મીઠાઈની જીવાત જોવા મળેલી છે, અમે એક્સેપ્ટ કરેલું છે, વિડીયામાં જ એક્સેપ્ટ કરેલું છે, પણ એ જીવાત છે ને બહારના જે દશેરા જે વાતાવરણના પછી જે ઉડતી હોય તે જીવાત છે, નહીં કે સ્વીટની અંદરથી નીકળેલી જીવાત છે. હા, અમે માનીએ છીએ અમારી ભૂલ છે, કારણ કે જે એમ્પ્લોય ત્યાં પેકિંગમાં હશે બોક્સની અંદર પણ હોઈ શકે અને ઉડીને પેક કરવા ટાઈમે અંદર પણ આવેલી હોય છે, અથવા તો કસ્ટમર અહીંથી લઈ ગયા હોય, ગાડીમાં રાખેલી હોય, અથવા ઘરે લઈને ખોલીને 2 મિનિટ ખોલીને કોઈને સર્વ કરવાના ટાઈમમાં પણ ઘરમાં પણ ઉડીને એ જીવાત જઈ શકે છે એની અંદર. આરોગ્ય શાખામાં જે કમ્પ્લેન થઈ છે, અમે એવું કહીએ છીએ કે આ તો થવું જ જોઈએ. પ્રોબ્લેમને છે એનું સોલ્યુશન કરવા માટે આપણે આરોગ્ય ટીમને બિરદાવીએ છીએ, કેમકે એના સેમ્પલને એની જે કાર્યવાહી કરશે એ અમે માન્ય રાખીએ છીએ. ગ્રાહક 12:30ની આજુબાજુ, બહુ એક્ઝેક્ટ ટાઈમ ખ્યાલ નથી, પણ 12:30ની આજુબાજુ આવેલા હતા. આપણે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો તથા તેની ફરિયાદ પણ અમને મળે છે આરોગ્ય શાખાને, જેના અનુસંધાને આપણે જે પુષ્કરધામ મેઇન રોડ પર જશોદા ડેરી નામની સ્થળ છે ત્યાં આપણે તપાસ હાથ ધરેલ છે. અત્યારે તપાસ કરતાં જાણવા મળે કે જે તે વ્યક્તિ છે કંઈક 250 ગ્રામ જેટલી મીઠાઈ લઈ ગયેલ તથા ત્યારે ફરિયાદના અનુસંધાને અહીંયા આવી અને તેને બાકીની મીઠાઈ છે તે પોતાની જાતે નાશ કરેલ છે. એ સિવાય આપણે અત્યારે જે સ્થળ છે ત્યાંથી દરેક મીઠાઈને આપણે ચકાસણી કરેલ છે ફિઝિકલ, જેમાં તો કંઈ જણાયું નથી. એ સિવાય યુઝ બાય ડેટ પણ મારેલ છે. આમ છતાં આપણે FSSAI એક્ટ હેઠળના નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ કરેલ છે. અત્યારે આપણે જે સ્થળ ઉપર છીએ ત્યાં એક મીઠાઈની ફરિયાદ છે, તેના અનુસંધાને મીઠાઈનો નમૂનો લેશું. એ સિવાય પનીરનો એક પણ નમૂનો અહીંથી લઈ રહ્યા છીએ આપણે.